વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, હેલ્થ માટે એકદમ બેસ્ટ અને બધાને ભાવે એવો સરસ મજાનો સરગવો, એનો આજે આપણે અલગ રીતે ઉપયોગ કરવાના છીએ. સરગવાને ઘણા બધા બાફીને ખાતા હોય છે, એનું શાક કરીને આપણે ખાતા હોઈએ છીએ. આજે હું તમને સરગવાની કઢી બનાવતા શીખવાડું છું અને એકદમ ટેસ્ટમાં બેસ્ટ એવી સરસ મજાની સરગવાની કઢી બનાવવા માટે અહીંયા મેં જે આખી 3 સિંગ આવે એ લીધેલી છે. આ હું 2 થી 3 વ્યક્તિના માપની કઢી બનાવું છું. 3 સિંગને મેં વચ્ચેથી આવી રીતે ટુકડા કરી અને લઈ લીધેલા છે. બધી જ સિંગને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ કોરી કરી અને રાખી દીધેલી છે. હવે સાઈડમાંથી આવી રીતે આપણે ડીટિયા તોડી અને ઉપરથી એની જાડી છાલ હોય તો આપણે છાલને કાઢી લેવાની છે. જો મીડિયમ છાલ હશે તો નહીં કાઢો તો પણ ચાલે, પણ મારી સિંગ થોડી કડક છે એટલે હું ઉપરથી આવી રીતે છાલ કાઢી લઉં છું. અને એના મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરી લેવાના છે. અને વચમાં આની ચીરી નથી પાડવાની, આપણે ગોળે ગોળ જ ટુકડા લેવાના છે. કેમ કે આને આપણે બાફી અને બનાવવાના છીએ એટલે બધી સળીઓ અલગ અલગ ના થઈ જાય, એટલા માટે આપણે આવી રીતે રાઉન્ડ શેપમાં જ રાખવાના છે. તો ઉપરથી જેટલો પણ કડક ભાગ હોય આવી રીતે ચપ્પાની મદદથી કાઢી લઈશું તો ખાવાની બહુ જ મજા આવશે. અને જ્યારે આપણે આને ચૂસતા હોય ત્યારે મોઢામાં લાગી પણ ના જાય, એટલા માટે. તો આવી રીતે રાઉન્ડ શેપમાં બધા જ સિંગના ટુકડા મેં કરી લીધેલા છે. હવે સિંગને આપણે પહેલેથી ધોઈને જ રાખેલી હતી, એટલે હવે છોલ્યા પછી આપણે આને નહીં ધોઈએ તો પણ ચાલશે. તો હવે એક કુકરની અંદર આપણે આ સિંગો બધી નાખી દેવાની છે અને આની અંદર 1 ગ્લાસ જેવું પાણી નાખી અને થોડુંક મીઠું નાખી અને આપણે બાફવા માટે મૂકી દેવાનું છે. અને આને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 સીટી કરી લેવાની છે એટલે આપણો સરગવો સરસ બફાઈ જશે. વધારે સીટી કરવાની આમાં જરૂર નથી પડતી. હવે સરગવો આપણો બફાય ત્યાં સુધી જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે સરગવો આપણો બફાય ત્યાં સુધી આપણે કઢીનો જે વઘાર કરવાનો છે એનો આપણે અહીંયા બેટર બનાવી લેવાનું છે. તો મેં અહીંયા 2 ચમચા જેવું દહીં લીધેલું છે. દહીં આપણું મીડિયમ ખાટું છે, બહુ ખાટું નથી, મેં ઘોરું આવે એ લીધેલું છે. હવે એની અંદર આપણે 1.5 ચમચી જેવો ચણાનો લોટ લીધેલો છે, જે ઝીણું બેસન આવે એનો ઉપયોગ કરવાનો છે. હવે 1 ચમચીની મદદથી પહેલાં આપણે દહીં સાથે આને મિક્સ કરી લેવાનું છે, બધું મસાલા સાથે, જેથી કરીને આના લમ્સ કે ગાંઠા ના રહે. પછી જ આપણે આની અંદર પાણી નાખવાનું છે. હવે ટેસ્ટ પ્રમાણે મરચું, આપણે 1 ચમચી જેવી હળદર, 1 ચમચી ધાણા જીરું, એ બધું જ વસ્તુ આમાં લઈ લીધેલી છે. અને આને સરસ ચમચી વડે આવી રીતે ચલાવતા જઈ અને મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો મસાલાના જરાય ગાંઠા કેવું નથી રહ્યું અને દહીં સાથે સરસ ભળી ગયેલું છે. અત્યારે આની અંદર આપણે આટલી વસ્તુ એડ કરીએ છીએ. જો તમે છાશમાં બનાવતા હોય તો છાશમાં પણ બનાવાય. મારી પાસે દહીં હતી એટલે મેં દહીંમાં બનાવેલી છે. દહીંમાં બનાવશો તો મજા આવશે, બાકી છાશથી બનાવો તો પણ ચાલે જ છે. કઢી આપણે છાશમાં જ બનાવતા હોઈએ છીએ. હવે આપણે આની અંદર પાણી એડ કરી દેવાનું છે. દહીં હતી એટલે આપણે આમાં પાણી નાખવું પડે. ને એકદમ આ બેટર એકદમ પતલું પણ નથી કરી દેવાનું અને સાવ જાડું પણ નથી રાખવાનું. મીડિયમ થેક એવું આપણે આ બેટર બનાવી લેવાનું છે. તો મેં અહીંયા 1.5 ચમચો દહીં હતું તો આપણે 1.5 ગ્લાસ પાણી નાખેલું છે, 300 થી 400 ml જેવું. અને પછી બધું જ આવી રીતે મિક્સ કરી દીધેલું છે. હવે આપણે કઢીના વઘાર કરવા માટે આપણે લસણ અને મરચાં કાપીને તૈયાર રાખ્યા છે, તો એને થોડુંક મીઠું નાખી અને ખાંડી લેવાના છે. જેથી મીઠું નાખીએ એટલે ફટાફટ આપણું લસણ મરચાં ખંડાઈ જાય છે, એટલા માટે આપણે આની અંદર નાખતા હોઈએ છીએ. આમાં નાખવાનું એટલે કઢીની અંદર આપણે સાચવીને જ મીઠાનો ઉપયોગ કરવાનો છે, કેમ કે સરગવો બાફ્યો એમાં પણ આપણે મીઠું એડ કરેલું જ છે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે મારી આ દરેક ટ્રીકને ફોલો કરીને આવી રીતે કઢી બનાવશો તો પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી સરગવાની કઢી સરસ બનીને તૈયાર થશે. અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય અને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. લસણને મરચાં આપણા ખંડાઈ ગયા છે અને એક વાટકીની અંદર આપણે કાઢી લીધેલા છે. હવે અહીંયા મેં
નાની સાઈઝના પાવડા છે મારી પાસે, એટલે 3 પાવડા જેવું મેં તેલને ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. આમાં થોડુંક ચડિયાતું તેલ હશે તો મજા આવશે ખાવાની. તો તેલ સરસ આપણું ગરમ થઈ જાય પછી એની અંદર આપણે રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી લેવાનો છે. રાઈ બધી જ સરસ તતડી જાય પછી જ આપણે એની અંદર બધી વસ્તુ એડ કરવાના છીએ. તો રાઈ કાચી રહી જશે તો ખાવાની મજા નહીં આવે. ઘણા કઢીનો વઘાર કરે એમાં મેથી પણ નાખતા હોય છે, સૂકી મેથીના દાણા. જો તમને ફાવતા હોય તો તમે નાખી શકો છો, પણ અમારા ઘરમાં નથી કોઈ ખાતું એટલે હું નથી એડ કરતી. હવે જીરું એડ કરી દઈશું અને ચપટી હિંગ નાખી અને આપણે સરસ વઘાર કરી લેવાનું છે. અને આપણે થોડાક અહીંયા સૂકા મસાલામાં આખા લાલ મરચાં, બાદિયા અને મીઠા લીમડાના પાન લઈ લીધેલા છે. આ બધાની સુગંધ બહુ જ સારી આવે છે. અને ચપટી તલ નાખી અને આપણે ઢાંકણ બંધ કરી દેવાનું છે, જેથી કરીને તલ આપણા ઉડીને બહાર ના આવી જાય. તો તલ બધા જ સરસ ફૂટી ગયા છે, તમે જોઈ શકો છો. બધા જ મસાલાની એકદમ સરસ સુગંધ આવી રહેલી છે અને બહુ સરસ દેખાવમાં પણ સારા લાગી રહેલા છે. હવે લસણ અને મરચાંની આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે આની અંદર એડ કરી લેવાની છે. જો તમને આદું ફાવતું હોય ને અવેલેબલ હોય તો તમે આદું પણ આ લસણ મરચાં સાથે ક્રશ કરીને આવી રીતે વઘારમાં નાખી શકો છો. આદુનો પણ બહુ બેસ્ટ ટેસ્ટ આવતો હોય છે. બધા જ મસાલા આવી રીતે તેલમાં સાતડી લેવાના છે. અને મસાલા આપણા કાચા ના રહી જાય વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. સરસ સતળાઈ જાય પછી આપણે એની અંદર કઢીનો વઘાર કરવાનો છે. હવે મસાલા જેટલા અત્યારે નાખેલા છે એટલાના જ ભાગનું આપણે ચપટી મીઠું અને કલર સારો આવે એના માટે ચપટી હળદર એડ કરેલી છે. અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આનો કલર કેવો જોરદાર આવેલો છે, એકદમ મસ્ત. અને આપણે સરગવાની કઢી યલો કલરની જ હોય છે એટલે આપણે એની અંદર હળદર નાખવી ફરજિયાત છે. હવે આપણે જે કઢી માટે છાશનું બેટર બનાવીને તૈયાર રાખેલું છે આની અંદર બધું જ એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ કલરની કઢી આપણી બની રહેલી છે. અને છાશ આપણી ખાટી હોય ને આપણે આની અંદર નાખ્યા પછી એને સતત ચલાવતા જવાનું છે, નહીં તો આપણી છાશ ઘણીવાર ફાટી પણ જતી હોય છે. એટલે કઢી તમારે હંમેશા આવી રીતે ચલાવતા જઈને જ બનાવવાની છે. એને એકદમ સાવ નથી ઉકળવા દેવાની, ચલાવતા જઈને જ ઉકાળી લેવાની છે. તો છે ને એકદમ સરસ. ને આ કઢી ટેસ્ટમાં પણ બહુ જ બેસ્ટ બને છે. આને તમે બાજરીના રોટલા સાથે, રોટલી સાથે કે કઢી ભાત પણ તમે અલગથી સર્વ કરી શકો છો. અને આની અંદર જે સરગવો આવે એને ચૂસવાની બહુ જ મજા આવે છે અને શરીર માટે બહુ જ ગુણકારી છે. તો સિઝન આવે ત્યારે જ અવશ્ય ઘણો બધો સરગવો ખાઈ લેવાનો. એનો સૂપ પણ તમે બનાવીને પી શકો છો. શાક, કઢી તમને જેમ ફાવે એ સ્વરૂપમાં લેવાનો છે તમારે, પણ એનો ચોક્કસથી ઉપયોગ કરવાનો છે. તો તમને શરીરમાં ઘણા બધા ફાયદા આપતું જશે અને ખાવાની પણ મજા આવશે. તો કઢી આપણી સરસ ઉકળી રહેલી છે. આવી રીતે એના ઉભરા આવે, 7 ઉભરા આવે ત્યાં સુધી આપણે કઢીને પકાવી લેવાની છે. ત્યારે જ આપણી કઢી સાચી પાકી કહેવાય. હવે સરગવો આપણે બાફવા માટે મૂકી દીધેલો હતો, એને કુકરનું ઢાંકણ ખોલી અને ચેક કરી લેવાનું છે. તો સરગવો પણ આપણો 2 સીટીમાં સરસ બફાઈ ગયેલો છે. હવે કઢી આપણી ઉકળીને તમે જોઈ શકો છો ઘણી બધી ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે. હવે આની અંદર મીઠાશ માટે હું ગોળ નાખી દઉં છું. ઘણાને આની અંદર ગોળ નથી ભાવતો હોતો, પણ આપણે ગુજરાતી કઢી બનાવીએ કે દાળ કે કઢી એટલે એની અંદર ફરજિયાતપણે આપણે ગોળ તો નાખવો જ પડે. અને જો તમે ના ખાતા હોય ને ના ફાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. બાકી કઢી તો જો ખાટી મીઠી હશે તો જ તમને ખાવાની બહુ મજા આવશે. તો ગોળ ઓગળે ત્યાં સુધી પાછું આપણે એને ચલાવી લેવાનું છે. હવે આપણે જે સરગવો બાફીને તૈયાર રાખ્યો હતો એમાંથી પાણી નિતારી અને એકલો સરગવો આપણે કઢીની અંદર એડ કરી લેવાનો છે. અને હવે સરગવોની અંદર મસાલા બધા ભળી જાય ત્યાં સુધી આપણે આને આવી રીતે ચલાવતા જવાનું છે અને પકાવતા જવાનું છે. સરગવો નાખ્યા પછી આપણે બહુ એમાં ચમચો નહીં ફેરવીએ ને તો સરગવાની સળીઓ તૂટી જાય છે, કેમ કે પોચી થઈ ગઈ હોય છે એટલા માટે. તો તમે આ દરેક નાની ટ્રીકને ફોલો કરજો તો તમારી સરગવાની કઢી પણ બહુ જ સરસ મજાની બનીને
તૈયાર થવાની છે. અને જો તમે ક્યારેય બનાવીને ના ખાધી હોય તો આવી રીતે બનાવીને ખાજો. તમે ચોક્કસથી એને મને કહેશો કે ના કઢી બહુ જ સરસ બનેલી છે. બધાની રીત અલગ અલગ હોય છે. સરગવાની જ કઢી પણ બધા ઘણી બધી અલગ અલગ રીતથી બનાવતા હોય છે. હું મારી આ રીતથી બનાવું છું અને મારા ઘરના બધાને આ કઢી ફેવરેટ છે. બધાને બહુ જ ભાવતી હોય છે. તો આ દરેક ટ્રીકને ફોલો કરીને તમે પણ આવી રીતે કઢી બનાવજો. તો ઓલમોસ્ટ આપણી કઢી સરસ બની ગયેલી છે. તમે જોઈ શકો છો ઘણી બધી ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે અને એકદમ ઘટ એવી સરસ મજાની મીડિયમ ઘટ એવી કઢી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો આ રીતની આપણે કઢી બનાવીને તૈયાર કરી લેવાની છે. હવે ઉપરથી લીલા ધાણા નાખી અને આપણે સરસ આવી રીતે મિક્સ કરી લેવાની છે. આની અંદર ધાણાનો ટેસ્ટ બહુ જ સારો આવતો હોય છે. ધાણા નાખવા ફરજિયાત હોય છે અને જો તમને ના ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો એક સર્વિંગ બાઉલ લઈને એની અંદર આપણે આ કઢીને સરસ સર્વ કરી લેવાની છે. તો છે ને એકદમ સરસ એની સુગંધ તો બહુ જ સરસ આવી રહેલી છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની સરગવાની કઢી આપણી બનીને તૈયાર થઈ ગયેલી છે. તો તમે પણ સરગવો લાવી અને આવી રીતે કઢી બનાવીને ખાજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારી કઢી કેવી બને છે. અને શરીરમાં તો આના બહુ જ ઘણા બધા ફાયદા હોય છે. તો આને સિઝનની અંદર આપણે ચોક્કસથી ખાઈ જ લેવો જોઈએ અને બાળકોને પણ આ બહુ જ ભાવતો હોય છે સરગવો, કેમ કે આનો ટેસ્ટ જ બહુ સરસ આવે છે અને આપણે આવી રીતે જો બનાવેલી હોય તો તમને હોંશે હોંશે ખાવાની ઈચ્છા થશે. તો તમે આને બાજરીના રોટલા, રોટલી કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. તો તમે પણ બનાવો.